વાત કરવા જઈ રહ્યા છે. મારી સાથે ચર્ચામાં હાલમાં સ્ટુડિયોમાંથી જોડાયા છે જગદીશ વ્યાસ કે જેઓ વિશ્લેષક તરીકે જોડાયા છે, વર્ચ્યુઅલી નયન પરીખ જોડાયા છે કે જેઓ આર્થિક વિશ્લેષક છે, અને સિદ્ધાર્થ ભટ્ટ જોડાયા છે જેઓ સીએ અને આર્થિક વિશ્લેષક છે. સિદ્ધાર્થભાઈ, નયનભાઈ અને જગદીશભાઈ, આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. નયનભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? બિલકુલ અવાજ આવી રહ્યો છે. નયનભાઈ, સૌથી પહેલા તો નવા વર્ષની શુભકામનાઓ આપને, અને ચર્ચાની શરૂઆત કરીએ આપણે. સાલ મુબારક. બિલકુલ બિલકુલ. ચર્ચાની શરૂઆત કરીએ તો એક સારા સમાચાર આપના મતે માની શકાય કે આપણે ટ્રેડ ડીલ હવે હાથ વેચમાં જોઈ રહ્યા છે? બિલકુલ. આઈ થિંક પેલું આપણા ગુજરાતીમાં તો આ નવું વર્ષ છે જ, પણ ભારત માટે બી કદાચ આ નવું વર્ષ થાય. જી. અને ટ્રમ્પનું આપણને ખબર છે કે જરા અનપ્રેડિક્ટેબલ છે, એટલે એની બાબતમાં એ જ કહી શકાય કે કઈ કહી ના શકાય, પણ આપણે પણ અત્યાર સુધી ધીરજ રાખી છે, આપણે મક્કમ વલણ રાખ્યું છે. જી. આપણે એકદમ પેનિકમાં કોઈ ડિસિઝન લીધું નથી. જી. એટલે આપણે જે ધીરજપૂર્વક આ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર ઓક્ટોબર 2-3 મહિના જે આપણે ટ્રમ્પની સામે જીંક ઝીલી છે, અને આપણે વધારે પડતું આપણી જાતને ઝુકાવીને બધા એમની શરતો છે માન્ય નથી કરી. આઈ થિંક એ હવે એમને પણ ખ્યાલ આવ્યો છે. અને આમ જુઓ તો ટ્રમ્પ સાથે જ્યાં સુધી સાઇન ના થાય ત્યાં સુધી કઈ કહેવાય નહીં, કારણ કે અત્યારે ફરી જઈ શકે. પણ અત્યારે એવું લાગે છે કે આપણે લોકો બહુ જ ઝૂક્યા વગર આપણી ટર્મ્સ પ્રમાણે કંઈક ટ્રેડ ડીલ સાઇન કરવાની નજીક છીએ. એટલે આમાં શું થઈ શકે? એક તો પહેલું આપણે સમજવાનું છે કે 25% તો રશિયા વાળો પોઈન્ટ છે, જેમાં વચ્ચે એ લોકોએ વાત કરી હતી કે વળી રશિયા પાસેથી ઓઇલ ના લેવાનું ઇન્ડિયાએ એગ્રી કર્યું છે. આપણે લોકોએ તો એને ડિનાય કર્યું છે કે ભાઈ ના, આપણે એવું કર્યું નથી. પણ એ જરૂર હોય ને એમાં કોઈક રીતે કંઈક સહેજ બાંધછોડ કરી હોય તો એ ખોટું નથી, કારણ કે આપણે લાસ્ટ ચર્ચામાં જોયું હતું કે રશિયા પાસેથી આપણે ઓઇલ લઈને $5-6 બિલિયન માંડ બચાવતા આવીશું, અને સામે ટ્રેડમાં આપણી પાસે અત્યારે લગભગ $40-50 બિલિયન નો વેપાર છે. એ આપણો આ 50% કારણે અસરગ્રસ્ત થયો છે. બિલકુલ બિલકુલ. સુરતના ડાયમંડ થી માંડીને ટેક્સટાઇલ અને તિરુપુરના ઇન્ડસ્ટ્રીમાં જે આની અસર છે આપણને બધાને ખબર જ છે. એટલે આપણે એ વાતને એ રીતે ગંભીરતાથી લેવાની છે કે આપણે આ પરિસ્થિતિ બદલવાની છે જ, પણ સામે આપણું સ્વમાન બાજુ પર મૂકીને ના કરવું. આપણે સાવ ઇન્ડિયા માટે ડિસએડવાન્ટેજિયસ અને નેગેટિવ ચીજ હોય એ રીતે ના કરવું. એ જે આપણું વલણ છે એ મારા ખ્યાલથી એ જે બેલેન્સ વલણ છે. આપણે આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર અમેરિકા છે, પણ આના સાથે આપણે હું ગણું છું કે એક અલાર્મ ક્લોક આપણા માટે એ પણ વાગ્યું છે કે આપણે આટલું બધું ટ્રેડ માટે ડિપેન્ડન્સ જો એક જ દેશમાં રાખીશું, અને હજુ ટ્રમ્પ તો 3 વર્ષ રહેવાના છે બીજા, એટલીસ્ટ 1 વર્ષ હજુ કમ્પ્લીટ નથી થયું. એટલે આવા બધામાં જો આમ તેમ વલણ ચાલ્યા કરે, અને આપણો જે મેઇન ટ્રેડ પાર્ટનર છે એ જો અનપ્રેડિક્ટેબલ હોય, તો આના કારણે આપણે જેમ યુકેમાં હમણાં ટ્રેડ ડીલ કરી લીધું, એના પ્રાઇમ મિનિસ્ટર પણ અહીં આવી ગયા, એવી રીતે બીજા બધા બ્લોક જોડે આપણે હવે વેપારના સંધિઓ બધી કરવાનો સમય આવી ગયો છે, અને અર્જન્ટલી કરવાનો આવી ગયો છે. અમેરિકામાં તો આ કરીએ છીએ જરૂરી જ છે, કારણ કે અત્યારે આપણો સૌથી મોટો એ ગ્રાહક છે. પણ એ પછી આપણે ચેતી જઈને, જાગી જઈને બીજા બધા દેશો જોડે જે પણ ટ્રેડ ડીલ કરવા માંડવાના છે એની આપણે ઉતાવળ પણ દાખવવાની છે, જે આપણે મારા ખ્યાલથી એક શરૂઆત કરી દીધી છે ને દાખવી રહ્યા છે. યુરોપિયન યુનિયન જોડે આપણે વાત કરી રહ્યા છીએ, યુકે જોડે કરી લીધું છે ટ્રેડ ડીલ, ઓસ્ટ્રેલિયા અને બીજા બધા બ્લોક જોડે આપણે કામ કરી રહ્યા છીએ, બ્રિક્સમાં તો આપણે છીએ જ. એટલે એ બધું ગણીને આપણે કરતા જઈએ, અને સાથે અમેરિકાને પણ અત્યારે આપણા મોટા ટ્રેડ પાર્ટનર તરીકે જે એના નાની મોટી ડિમાન્ડ હોય તો એ બાબતમાં આપણે એક પ્રેક્ટિકલ વલણ રાખીને અત્યારે એવું લાગે છે કે આપણે કંઈક સાઇન કરવાની નજીકમાં છીએ, અને એ જો સાઇન થઈ જાય અને આ 25% એક તો રશિયા વાળું નીકળે, અને બીજું આપણને જે બીજા 25% પણ જે પ્યુનિટિવ લગાડે એ બીજા સ્ટેપમાં એ પણ નીકળી જવા જોઈએ. એટલે અત્યારે તો આપણા 10-15% જે રેગ્યુલર છે એની ઉપર આ બીજા બધા જે લાગ્યા છે 40-50%. નયનભાઈ, જે એક્સ્ટ્રા 25% છે અને જે રશિયન ઓઇલની વાત છે, એ જે પેનલ્ટી છે એ આ ટ્રેડ ડીલથી નીકળી જશે એવી શક્યતા કેટલી માનવી આપણે, અને કેટલી રાહત માનવી જો થાય છે તો? મારા હિસાબે આપણા પ્રયત્નો એ જ હશે, કારણ કે કોઈ પણ ટ્રેડ ડીલ આપણે રશિયાના પ્યુનિટિવ 25% ટેરિફ સાથે તો એગ્રી નહીં જ કરીએ. બિલકુલ. અત્યાર સુધી નથી કર્યું, હવે પણ ના કરવું જોઈએ. અને બાકીના 25% જે આપણને એક્સ્ટ્રા એ લોકોએ ડ્યુટીમાં મૂક્યા છે, એ પણ આપણે જો રીઝનેબલ વાત કરી છે, બાકીના આજુબાજુના પડોશી દેશોને જો તમે 15%, 17%, 20% કરતા હો, અને અમને તમે સામે 25% નો ડિસએડવાન્ટેજિયસ રેટ, અથવા જે તમે તમારા જે
પાર્ટનર્સ અથવા તમારા દુશ્મન ટ્રેડ વાળા હોય એની જોડે જે રેટ લગાડતા ઓકે એ આપણને લગાડે એ પણ ના એક્સેપ્ટેબલ છે. એટલે હું ગણું છું કે આ ટ્રેડ ડીલ દ્વારા મને એવી આશા છે જી કે 25% રશિયા વાળી જે પેનલ્ટી છે એ જશે penalty. અને આપણા 25% ઉપર જે છે એને કંઈક આપણે 15% આસપાસ લઈ આવી શકીએ એવું થશે ને એના માટે કદાચ કોઈ નાના મોટા કન્સેશન આપવા પડે. એટલે કોઈ એગ્રીકલ્ચરની એવી આઈટમ પર આપણે થોડું એમની જોડે બાંધછોડ કરવી પડે કે બરાબર આપણા ઉપર બહુ મોટી અસર નથી પડવાની. યસ પણ સાથે અમેરિકાને પણ એમ લાગે કે ભાઈ મારે બધું હું ઝૂકી નથી ગયો અને ઇન્ડિયાએ પણ થોડું પ્રેક્ટિકલ પણ નયનભાઈ એક બાબત સમજવી છે આપના મતે કે ભારત અમેરિકા વચ્ચે એટલા સારા સંબંધો છે, કદાચ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એટલી સારી મિત્રતા, ગાઢ મિત્રતા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દબાણ કરી શકે કે તમે રશિયન ઓઇલ ના ખરીદો. આટલા સારા સંબંધો છે. બિલકુલ વળી, કારણ કે જો બીજા દેશો ખરીદે છે એની ઉપર તો એ એટલું બધું તવાઈ નથી બજાવતા, આપણી ઉપર વધારે થોડું એમનો આગ્રહ પણ છે. એટલે હું ગણું છું કે આપણો પેલો સંબંધ સારો છે એના કારણે કદાચ આપણી ઉપર એ જો હક વધારે જતાવતા હોય જી તો આપણે પણ છેલ્લા 2 મહિનામાં એ બાબતમાં આપણું વલણ સ્પષ્ટ કર્યું છે ઓકે કે જો ભાઈ દોસ્તી છે જી પણ દોસ્તી છતાંય તમે જે મેક અમેરિકા ગ્રેટ અગેન અને તમારા માટે અમેરિકા ફર્સ્ટ છે જી એમ આપણા પણ પ્રાઇમ મિનિસ્ટર કહે છે કે ભાઈ મારી પણ દોસ્તીની જગ્યાએ છે બિલકુલ પણ તમારા માટે જેમ તમારો દેશ ફર્સ્ટ છે જી એમ મારે મારા દેશ પણ હિત જાળવવાનું છે. ઓકે નયનભાઈ, હજી પણ આપણે ટ્રેડ ડીલ લઈને પોસ્ટમોર્ટમ કરવાનો પ્રયત્ન કરીશું. નયનભાઈ, અન્ય સવાલ આપણે પૂછું છું